ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. કોથમીર શિયાળામાં કેટલી સરસ મળે છે, સસ્તી પણ મળે છે અને બહુ સારા એવા પ્રમાણમાં પણ મળે છે. તો એને કઈ રીતે લાવીને સાચવવી એક મોટો પ્રશ્ન હોય છે. બધાના ફ્રીજમાં નથી સારી રહેતી હોતી. તો આજે આપણે વિડીયોમાં બધું જ જોશું કે કઈ રીતે ધોવી, કઈ રીતે એને સાચવવી, અને આગળ બતાવ્યું એમ ડિશવોશરમાં અને વોશિંગ મશીનમાં કઈ રીતે એને ધોવામાં આવે છે, બધું જ હું તમને આજે બતાવું છું. એને કેવી રીતના સ્ટોર કરવાનું એ પણ બતાવું છું. તો વિડીયો ધ્યાનથી જોજો અને ગમે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી નવી જાણકારી માટે. તો સૌથી પહેલાં કોથમીરને હંમેશા મોટા પોળા વાસણમાં લઈને જ પાણી નાખીને ધોવી જોઈએ. ડાયરેક્ટ આવી રીતે સ્ટ્રેનરમાં લઈને ધોવી ન જોઈએ. એમાંથી બધું જ કચરું છે નહીં નીકળે સારી રીતે. તો મોટા વાસણમાં 2 થી 3 વખત પાણી કાઢી અને ધોઈ અને પછી એને આવી રીતે બાસ્કેટમાં લેવાની અને ફરીથી 2 થી 3 વખત બાસ્કેટમાં ધોઈ નાખવાની. તો જ કોથમીર સારી રીતે ધોવાશે, નહીં તો એમાં રહેલી માટી ને કાંઈક થોડાક પાર્ટ તો એમાં રહી જ જશે. હવે અહીંયા મારી પાસે ડિશવોશર છે, તો જેને પણ ઘરમાં ડિશવોશર હોય એ પણ આવી રીતે કોથમીર અથવા તો કોઈ પણ શાકભાજી ધોઈ શકે છે. તો ડિશવોશરને ખોલીને ઉપરના રેકમાં હું આવી રીતના કોથમીરને પોળી પોળી સૂકવી દઉં છું. એને જે રીતે બાંધેલી હોય એ સૂતળીને કાઢી નાખવાની અને ડાયરેક્ટ જ આપણે એને આમાં મૂકી દેવાની છે. એને પહેલાં એક પણ વખત વોશ નથી કરવાની. હવે મેં ફુદીનો લીધો છે, લીમડો થોડોક હતો મારી પાસે, એ બધું જ ઉપર મૂકી દીધું છે અને નીચેના ખાનામાં મેં આવી રીતે પાલક ગોઠવી દીધી છે. પાલકને પણ મેં ધોયા વગર આમનામ જ મૂકી દીધી છે. તમે આમાં કોઈ પણ શાકભાજી પણ આવી રીતે ધોઈ શકો છો ડિશવોશરમાં. એને બંધ કરી અને પહેલાં ઓન કરવાનું છે અને પછી જે આ 15 મિનિટનું સેટિંગ આવે છે મારા સિમેન્સના ડિશવોશરમાં, પ્રી રિન્સનું, એ ઓન કરી દેવાનું છે અને ડિશવોશરનું સ્ટાર્ટનું બટન દબાવી દેવાનું છે. આમાં 15 મિનિટમાં ઠંડા પાણીમાં કોઈ પણ શાકભાજીથી લઈને ફ્રૂટથી લઈને કાંઈ પણ વસ્તુ તમે ધોઈ શકો છો. મેથી છે, એ કોઈ પણ લીલા જે પાંદડાવાળા શાકભાજી છે એ પણ ધોઈ શકો છો. 15 મિનિટમાં ડિશવોશર બંધ થઈ જશે અને તમે એને બહાર કાઢી લો. આમાં એક વસ્તુ છે કે સુકાશે નહીં, પણ એકદમ સારી રીતે માટીને બધું નીકળીને ચોખ્ખું થઈ જશે. એમાં આપણે ટેબ્લેટ કે એવું કાંઈ નાખવાનું નથી, ખાલી પાણીથી જ વોશ કરવાનું છે. એને આપણે આવી રીતે ઠંડી કરવા સૂકવવા મૂકી દેવાની છે. તો પાલકને બધું જ સારી રીતે ધોવાઈ ગયું. હવે તમે આમનામ સૂકવશો ને તો કોટનના કપડામાં 5 થી 6 કલાક તો એને સુકાવા દેવી જ પડશે, ઉલટી સુલટી કરીને. અને જો તમારે એને વોશિંગ મશીનમાં સૂકવવી હોય ને તો આવી રીતે એક બેગ લઈ લેવાની, કોટનની બેગ, અને એમાં બધી જ કોથમીર એડ કરી દેવાની. હવે એને દોરીથી આપણે આગળથી મોઢું બાંધી દેવાનું છે ટાઈટ, એમાંથી બહાર ન નીકળે ને એવી રીતે. તમે આમાં કોઈ પણ પીલો કવર પણ એ જૂનું તમારા ઘરે પડ્યું હોય એ લઈ શકો છો અને આગળથી એનું મોઢું જ્યાં ખુલ્લું હોય ને ત્યાં ભરી અને આવી રીતે બાંધી શકો છો. તો એકદમ સરસ રીતે કોરી થઈ જાય છે આપણા વોશિંગ મશીનની અંદર. તો અહીંયા મારું સિમેન્સનું વોશિંગ મશીન છે, એમાં હું આ કોથમીર નાખી દઉં છું. તમે કોઈ પણ ફ્રન્ટ લોડ કે ટોપ લોડનું કોઈ પણ વોશિંગ મશીનમાં સૂકવી શકો છો. અને અહીંયા હું જે સ્પિન અને ડ્રાયનું બટન છે એ દબાવું છું ને 12 મિનિટમાં એ કોથમીર છે એકદમ સરસ રીતે સુકાઈ જશે. તમારું કોઈ પણ વોશિંગ મશીન હોય એમાં સ્પિન અને ડ્રાયનું જે ઓપ્શન હોય એ પ્રેસ કરી અને તમારે આવી રીતે એને સૂકવી લેવાની. આમાં તમે પાલક છે, મેથી છે, કોઈ પણ આવી ગ્રીન લીફવાળી શાકભાજી અલગ અલગ આવી રીતે પોટલી બનાવીને એક સાથે પણ સૂકવી શકો છો. તો 12 મિનિટમાં આપણું મશીન બંધ થઈ ગયું છે અને હવે આને કાઢી અને આપણે આને 1 કલાક માટે આવી રીતે કપડામાં પાથરીને રાખવી પડશે, કેમ કે એમાં થોડોક ભેજ તો રહી જ ગયો હોય છે. અને જો તમે ડાયરેક્ટ સૂકા કપડામાં સૂકવતા હો ને તો 5 થી 6 કલાક રાખવું ખૂબ જ જરૂરી છે કોથમીરને. તો જ તમારી કોથમીર 15 થી 20 દિવસ સુધી સારી રહેશે. ને હજી આગળ પણ ઘણી ટિપ્સ છે એ તમારે ફોલો કરવી પડશે ને તમે મને કોમેન્ટમાં કહેશો કે મીના આ કોથમીર બહુ જ સારી રહે છે મારી. હવે 1 કલાક પછી કોથમીર એકદમ સુકાઈ ગઈ છે. એને આપણે સાફ કરી લઈએ અને આપણે સમારી લેવાની છે એક સાથે જ બધી.
અને જે ઉપરનો દાંડલાનો જે જાડો ભાગ હોય ને એ સારો ભાગ, કૂણો ભાગ હોય ને એ આપણે અલગ કાઢતો જવાનો છે. એનો હું તમને બીજો ઉપયોગ આજે જણાવવાની છું. તો ઘણી મારી ફ્રેન્ડ મને કહેતી હોય છે કે મીના 2 થી 3 દિવસ જ કોથમીર ધોઈને જો રાખીએ ને તો કાળી પડી જાય છે અથવા પાણી ચડી જાય છે. તો એને કઈ રીતે વોશ કરી સમારીને આપણે ભરીએ ને તો એ 15 થી 20 દિવસ સુધી સારી રહે. અને આ કોથમીર છે, તમને કાંઈ પણ સબ્જી બનાવો એમાં તમારે મુઠ્ઠો ભરીને એકસાથે કેટલી બધી યુઝ કરશો ને તો પણ તમને કંટાળો નહીં આવે કે સમારીને પછી ધો અને એ પછી ભીની કોથમીર તમારે શાકમાં એડ કરવી પડે. એ બધું કંઈ પણ તમને પ્રોબ્લેમ નહીં થાય. હવે કોથમીરને એક પોળી પ્લેટમાં સમારવાની ને આવી રીતે 1 કલાક એને સમારીને પછી રહેવા દેવાની અને ઉપર નીચે કરતી રહેવાની, એટલે એમાં જે સમાર્યું હોય ત્યારે નમી ગઈ હોય ને એ પણ શોષાઈ જાય. તો 1 કલાક સમારીને આવી રીતે એને રાખવાની છે ખુલ્લી. અને એના દાંડલાનો પાર્ટ છે એને આવી રીતે ઝીણો સમારી અને એક ડબ્બામાં ભરી અને તમારે એને ફ્રીઝરમાં રાખવાનો છે. આ મારી બેસ્ટ ફ્રેન્ડે મને આ ટીપ આપી હતી જે મને બહુ યુઝફુલ થાય છે. તો આ પાર્ટ તમારે ઘરે ક્યારે પણ કોથમીર ઓછી હોય કે ન હોય અને સમરમાં ન હોય તો ચટણી કરવી હોય ને તો આનો તમે યુઝ કરી શકો છો. તમારી ચટણી બની જશે. થોડી બીજી કોથમીર, તાજી કોથમીરને આ બંને મિક્સ કરીને તમે એડ કરશો ને તો તમારી કોથમીરની ચટણી ઇઝીલી ક્યારે પણ બની જશે. હવે આ છે સુકાઈ ગયું છે કોથમીર, 1 કલાક થઈ ગઈ છે. તો હવે આને ડબ્બામાં કઈ રીતના ભરવાનું, કેવો ડબ્બો પસંદ કરવો એ પણ હું તમને કહી દઉં. તો ટપરવેરનો અથવા તો આવા જાડા પ્લાસ્ટિકનો કોઈ બી ડબ્બો હોય ને એ જ લેવાનો છે કોથમીર ભરવા માટે. અને નીચે આવી રીતે કોટનનું કપડું અથવા તો ટિશ્યુ પેપર મૂકી દેવાનું. હું વર્ષોથી આવી રીતે કપડું જ યુઝ કરું છું કોથમીરમાં નીચે પાથરવા માટે. હવે આને હળવા હાથે, બહુ હાથ અડાડ્યા વગર એને ભરી દેવાની છે. અને દબાવીને નથી ભરવાની, છૂટી ભરવાની છે. તમને ફાવે તો આવી રીતે ડબ્બાને ઉપર નીચે કરશો એટલે કોથમીર સરખી સેટ થઈ જશે. તો બધી જ કોથમીર ભરી દો ને પછી ડબ્બો છે એ 1.5 થી 1 ઇંચ જેટલો ઢાંકણને ટચ ન થાય ને એટલી કોથમીર તમારે એમાં ભરવાની છે. મતલબ ઉપર એકદમ અડોઅડ ઢાંકણને ટચ થઈ જાય એવી રીતે કોથમીર નથી ભરવાની, નહીંતર પણ કોથમીર કાળી પડી જશે. તો અહીંયા જો આટલો ગેપ રહ્યો છે ને એટલો ગેપ રહેવો ખૂબ જ જરૂરી છે. અને ઢાંકણ બંધ કરીને આને આપણે ફ્રીજમાં મૂકવાની છે. તો ઢાંકણને ઘણીવાર તમે જો ટચ થઈને કોથમીર ભરશો ને તો જે ઢાંકણને ચોંટ્યા હશે ને એ પાન પણ કાળા થઈ ગયા હશે. તો એવી રીતે તમારી બધી કોથમીર બગડી જશે. જો આ કોથમીર છે ને મારી 10 દિવસ પહેલાંની મેં સ્ટોર કરેલી છે. સેમ ટુ સેમ હજી એવી ને એવી સૂકી છે. આ જ રીતે મેં આવા જ ડબ્બામાં ભરીને મૂકી છે. નીચે આવી રીતે મેં કોટનનું કપડું પાથરેલું છે. તમને એવું લાગે કે કોથમીર બહુ ઝાઝી છે તો કોટનના ડબલ લેયર કરીને ડબલ કપડાં પણ પાથરી શકો છો. જાણકારી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.